નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આજના રાશિચક્ર કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન? અભ્યાસ કે કેરિયર માટે દિવસ કેવો રહેશે? ખાસ કરીને આજનું રાશિફળ તમને જણાવશે કે આજના દિવસમાં તમારી કઈ વાત પર વધારે ધ્યાન આપવું જોઈએ અને કઈ વસ્તુ ટાળવી જોઈએ. શું આજે તમને પ્રગતિના માર્ગે લઈ જશે અને શું તમારી સામે અવરોધ ઉભા કરી શકશે? તો આવો જોઈએ કે શું કહે છે આજે તમારા તારાઓ. વહીવટકર્તાઓ માટે આર્થિક વૃદ્ધિનો યોગ. આધ્યાત્મના કાર્યમાં સમય પસાર થશે. ધાર્મિક સાહિત્યના વાંચનમાં મન લાગશે. વેપારમાં લાભની કોઈ શક્યતા નથી. આજે સાવધાનીથી ચાલવું તમારા માટે સારું રહેશે. વ્યાપારમાં ઉન્નતિ થશે. કુટુંબના સભ્યોનો સહયોગ મળશે. જીવનમાં સ્થાયિત્વનો બોધ રહેશે. બંધુઓ પ્રત્યે સહયોગની ભાવના વધશે. યોજનાઓ ફળશે. સરકારી કામોમાં સફળતા મળવાનો યોગ છે. મનમાં ઉત્સાહ રહેશે, જેનાથી કાર્યની ગતિ વધશે. આરોગ્ય અનુકૂળ રહેશે. કુટુંબના સભ્યો પ્રત્યે વિશેષ ધ્યાન આપો. તમારી બુદ્ધિ અને તર્કથી વ્યાપારમાં સફળતા મળવાની શક્યતા છે. સંતાનથી પ્રસન્નતા રહેશે. કાર્યમાં વ્યસ્તતા વધવાથી કુટુંબના લોકોને સમય નહીં આપી શકો. પોતાના કર્મ પર વિશ્વાસ રાખતા કર્મ કરો. શત્રુઓની સંખ્યામાં વૃદ્ધિ થશે. આરોગ્ય અનુકૂળ રહેશે. કુટુંબના સદસ્યો તરફ ખાસ ધ્યાન આપવું. પ્રબળ આત્મવિશ્વાસ તથા દ્રઢ નિશ્ચયથી જટિલ કાર્યનો પણ ઉકેલ થશે. સંચિત ધન વૃદ્ધિ સંબંધી વ્યવસાયિક ગોપનીયતા બનાવી રાખવી જરૂરી છે. સમસ્યાઓ પર ખર્ચ વગેરેનો યોગ. વ્યવસાયિક ગોપનીયતા બનાવી રાખવી જરૂરી છે. ભાગીદારી સંબંધી વિવાદોમાં ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. ગુડ અધ્યયન વગેરેમાં લાભ પ્રાપ્ત થશે. ગંભીર વિષયો પર સમય વ્યતીત થશે. આર્થિક પ્રવૃત્તિઓ માટે વિશેષ દોડધામ અને ગહન સંશોધનોનો યોગ. ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે. શિક્ષણ ક્ષેત્રે નવા લક્ષ્ય સર કરશો. વ્યાપાર વિસ્તાર સંબંધી કાર્ય થશે. તમારા કર્મ ક્ષેત્રની સામાજિક ક્ષેત્રોમાં લોકપ્રિયતા વધશે. આર્થિક પ્રવૃત્તિઓ માટે વિશેષ દોડધામ અને ગહન સંશોધનનો યોગ. વધારે પડતો દેખાવ કષ્ટનું કારણ બનશે. અટકેલા નાણાં પ્રાપ્ત થશે. ગુડ સંશોધન કરનારા લોકો માટે શુભ. અપરિણિતો માટે સંબંધી યોગ. કુટુંબમાં કોઈ મંગળ કાર્ય થશે. ઋણ વિવાદ વગેરેથી બચવું. વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. શત્રુ પરાસ્ત થશે. કર્મક્ષેત્રમાં શોધના કાર્ય થવાનો યોગ. કલાત્મક કર્મક્ષેત્રની મુશ્કેલીઓનો ઉકેલ કરવા માટે યાત્રા વગેરેનો યોગ. વિવાદિત આર્થિક કાર્ય ઋણ વગેરે માટે યાત્રા થશે. વિશિષ્ટ ખાનપાનના વ્યક્તિત્વમાં વિચલનથી બચવું. વધારે પડતો દેખાવ કષ્ટનું કારણ બનશે. કુટુંબમાં ઉત્સવ સંબંધી વિશેષ આયોજનનો યોગ. વિશિષ્ટ ખાનપાનના વ્યક્તિત્વમાં વિચલનથી બચવું. વધારે પડતો દેખાવ કષ્ટનું કારણ બનશે. સામાજિક કાર્યોમાં પ્રતિષ્ઠા વૃદ્ધિના કાર્ય થશે. આર્થિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ. આવકના સાધનોથી લાભ પ્રાપ્ત થશે. લોકપ્રિયતામાં વૃદ્ધિના કાર્ય થશે. સંચિત ધન વૃદ્ધિના ઉત્તમ ગુપ્ત કાર્યમાં રુચિ વધશે. અચાનક ધન પ્રાપ્તિના કર્મક્ષેત્ર સંબંધી વિશિષ્ટ પરિવર્તનકારી યોજનાઓમાં ભાગ્ય વૃદ્ધિનો યોગ. ધર્મ સંબંધી કાર્યમાં રુચિ અને યાત્રાનો યોગ. તો આ સાથે જ આજનો રાશિચક્ર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો અને જોતા રહેશો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર. આપનો દિવસ શુભ રહે.